એક વખતની વાત છે. વિરેન્દ્રપુર નામના રાજ્યમાં વિરાટસિંહ નામનો ન્યાયી અને દયાળુ રાજા રહેતો હતો. પ્રજા તેને ખૂબ માનતી, કેમ કે તે સૌની વાત સાંભળતો અને સમસ્યાઓ તરત ઉકેલવા પ્રયત્ન કરતો. રાજા રોજ સવારે મહેલમાંથી નીકળી પ્રજાની સ્થિતિ પોતાની આંખે જોતો. એક દિવસે રાજ્યમાં ગંભીર દુષ્કાળ પડ્યો. ખેતરો સૂકાઈ ગયા અને લોકો મુશ્કેલીમાં પડ્યા. રાજાએ તરત જ પોતાના મંત્રીમંડળ સાથે બેઠક બોલાવી અને નિર્ણય લીધો કે વરસાદ પડ્યા સુધી રાજ્યમાં મોટા બંધ અને તળાવો બનાવાય. તેણે જાતે કામનું નિરીક્ષણ કર્યું, મજૂરોને પ્રોત્સાહન આપ્યું અને કાર્ય ઝડપથી આગળ વધાર્યું. થોડા મહિનાઓમાં તળાવો તૈયાર થયા અને પહેલી જ વરસાદમાં પાણી ભરાઈ ગયું. પ્રજાએ ખુશીથી ઉજવણી કરી. રાજાની દ્રષ્ટિ અને સંકલ્પના કારણે રાજ્ય પાછું ફૂલ્યું ફાળ્યું. લોકો ગર્વથી કહેવા લાગ્યા, અમારો રાજા માત્ર સિંહાસનનો શાસક નથી, એ આપણા હૃદયનો રાજા છે.